નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો યુવા આક્રોશની આંધી આગળ હવે સત્તાનું શિખર પણ નમી ગયું છે. જેનજીના એક જ આંદોલને દેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો. જે પેઢીને રાજકારણથી અળગી ગણવામાં આવતી હતી તે જ યુવા મતદારો આજે ચૂંટણીના પરિણામો બદલવાની મહત્વપૂર્ણ તાકાત બની ચૂક્યા છે. 2027ની સામાન્ય ચૂંટણી કે જેમાં 22% જેટલા નિર્ણાયક વોટ બેંકના ભયથી રાજકીય પક્ષોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જેનજીને રીઝવવા માટે ભાજપે દિલ્હીથી લઈ અને યુનિવર્સિટી સુધી પોતાના સિનિયર દિગ્ગજ નેતાઓની ફોજ મેદાને ઉતારી દીધી છે. રાષ્ટ્રવાદ, વંદે માતરમ અને સીધા યુવા સંવાદ દ્વારા આગામી ભવિષ્યની સત્તા કબજે કરવાનો આ માસ્ટર પ્લાન શું ખરેખર યુવાનોના દિલ જીતી શકશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે, ખાસ કરીને જેનજીના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદના જેનજીના મંતવ્યો શું છે. દેશમાં હમણાં તાજેતરમાં જ એક આંદોલન થયું હતું અને આંદોલનમાં દેશભરના ઝેન્ઝી યુવાનો જોડાયા હતા, પરંતુ આ આંદોલન બાદ જે મોટા મોટા રાજકીય પક્ષો છે તે ઝેન્ઝી તરફ આકર્ષાયા છે. ઝેન્ઝી તરફ તેમણે વધારે જે પોતાનો કદમ છે તે ઉઠાવી રહ્યા છે. ઝેન્ઝીની અનેક જે પ્રવૃત્તિઓ હોય છે તેમાં મોટા મોટા રાજકારણીઓ છે તે સામેલ થઈ રહ્યા છે. શા માટે રાજકીય પક્ષો છે તે હવે ઝેન્ઝીને આટલા બધા મહત્વ આપી રહ્યા છે તે અંગે અમદાવાદના ઝેન્ઝીઓ સાથે વાત કરીશું. હર્ષભાઈ, શા માટે જરૂરી લાગ્યું હવે રાજકીય પક્ષોને કે ઝેન્ઝી રાજકારણ માટે જરૂરી છે? મહત્વ આટલું બધું શા માટે આપવામાં આવી રહ્યું છે? તમને શું લાગે છે? હાલના સમયમાં દેશના 65% જેટલી વસ્તી છે એ જેનજીની વસ્તી છે અને આ દેશનો 18થી 35 વયના જે યુવાનો કહેવામાં આવે છે એ 65% વસ્તી એ આ યુવાનોની વસ્તી છે. એટલે હાલના પક્ષમાં કોઈ પણ સત્તા પાર્ટી હોય એને ડગમગાવી હોય કે એને સપોર્ટ જોઈતો હોય તો આ યુવાનોનું સપોર્ટ એ મહત્ત્વનો સપોર્ટ છે. હાલમાં છેલ્લા 1 વર્ષના સમયગાળામાં જોવામાં આવે તો મોટા ભાગના જે આંદોલનો થયા છે તેમાં યુવાનો દ્વારા કરવામાં આવેલા આંદોલનો છે અને આ યુવાનો એ કોઈ પક્ષ નહીં, કોઈ આઈડિયોલોજી નહીં, પણ ન્યાય માટેની માગણીમાં જ ઊભા રહે છે. ના કોઈ પક્ષ જોવે છે, ના કોઈ પણ પ્રકારની માગણીઓ છે કે જેઓ કોઈ આઈડિયોલોજી રિલેટેડ માગણીઓ છે એ બી જોતા નથી કે અમારે જે અમારી સત્તા ને અમે સવાલ પૂછવા માટે અમે ઊભા છીએ અને સવાલ પૂછવા માટે અમે કોઈ પક્ષ નથી જોતા, કોઈ ધર્મ નથી જોતા કે કોઈ આઈડિયોલોજી નથી જોતા. આ એક સવાલમાં સૌ લોકો એકબીજા સાથે ઊભા રહે છે અને આ સૌની એકતા છે એના લીધે જ ઘણા બધા આંદોલનો થયા અને એમાં સરકારે પણ ઝૂકવું પડ્યું છે અને એમાં તાજા ઉદાહરણો આપણને આ છેલ્લા 2 મહિનામાં જોવા મળ્યા છે. એટલે આવનારા સમયમાં જે હવે જ્યારે પણ ઇલેક્શન થશે તેમાં સૌથી વધારે જે વોટર્સ હશે તે પણ ઝેન્ઝી હશે. એટલે આ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો છે તે મનમાં રાખી રહ્યા છે. તમને શું લાગે છે કયું કારણ હશે કે પાર્ટીઓ જે છે તે યુવાનો તરફ ખાસ કરીને ઝેન્ઝીને વધારે મહત્ત્વ આપવા લાગી છે? ચૂંટણીમાં તેમનું જે પ્રભુત્વ છે તે વધારે છે એના માટે, કાં તો મતદાનનો રેશિયો વધી શકે તેના માટે, કે એમને ક્યાંક ભય છે કે અમારી સત્તા પણ આ યુવાનોનું જો માંગણીઓ છે તે પૂરી કરવામાં નહીં આવે તો અમારી સત્તા પણ જઈ શકે? આવો કોઈ ડર હોઈ શકે ખરા? જી, વર્તમાનની આપણે જે જોઈ શકીએ છીએ તો મોટાભાગની જે વસ્તી છે એ 18થી 35 વર્ષના યુવાનોની છે. હવે વર્તમાનની જે સરકાર છે આપણે જોયું છે કે વર્તમાનની અંદર દિલ્હીના જંતર મંતર ઉપર કેટલું મોટું પ્રોટેસ્ટ થયું. તેમાં તમે જોયું હશે કે મોટા ભાગની જે વસ્તી હતી, જે સંખ્યા હતી એ જેનઝીની હતી. આ જેનઝીઓ હવે વર્તમાનની જે સરકાર છે અને જે વિપક્ષ છે એને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે વર્તમાનની સરકાર છે એને ટકાવી રાખવા અને વિપક્ષને પણ જો સત્તામાં આવવું હોય તો ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગી રહ્યું છે કે અમારે સત્તામાં આવવા માટે અથવા તો અમારી સત્તા ટકાવી રાખવા માટે પણ જેનઝીની અમારે જરૂર પડશે. અને આ જે સરકાર છે એને ખબર પડી ગઈ છે કે આ જેનઝી એ જેનઝી છે જે ખોટા સામે અવાજ ઉઠાવવાવાળો જેનઝી છે. આ યુવા એ યુવા છે જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાવાળો યુવા છે. એ શિક્ષણ હોય, ધર્મના મુદ્દા હોય, ગમે તે મુદ્દે જે ખોટું હોય છે તેને ખોટું કહે છે અને જે સાચું હોય છે તેને સાચું કહે છે. એટલા માટે આજે રાજકીય પક્ષો છે તે યુવાનોને આકર્ષાયા છે, યુવાનો તરફ આકર્ષાયા છે. જોવા મળે છે વર્તમાનના જે છાત્ર સંઘો છે એ પણ પૂર્વેની સાપેક્ષે ખૂબ જ
એક્ટિવ એટલે કે સક્રિય થયેલા આપણને જોવા મળે છે. જેમ કે કોઈ પણ છાત્ર ભારતની અંદરનું લોકતાંત્રિક જે સંગઠન છે, છાત્ર સંગઠન, એ પણ ઘણા બધા એક્ટિવ થયા છે. આ રાજકીય પક્ષો જે વિપક્ષ હોય કે સત્તાધારી જે પક્ષ હોય, એ પણ આ છાત્ર સંઘોને ક્યાંક મદદ થયા છે. યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાય છે અને આ રીતે કાર્યક્રમો પણ કરે છે. એટલે જે હવેના જે અત્યારના જે રાજકીય પક્ષો છે તે ઝેન્ઝીને વધારે મહત્ત્વ આપતા થયા છે ને આપવું પણ પડે એક પ્રમાણેની પરિસ્થિતિ છે. તે ઝેન્ઝીએ પોતાનું મહત્ત્વ જાતે ઊભું કર્યું હોય તેવું પણ અમદાવાદીઓ કહી રહ્યા છે. તમે શું કહેશો? તમે પણ એક ઝેન્ઝી છો. રાજકીય પક્ષો ઝેન્ઝી તરફ કેમ આકર્ષાયા છે, કેમ મહત્ત્વ આપી રહ્યા છે? તમને શું લાગે છે? કારણ કે અત્યારે જે ઝેન્ઝી છે એ કોઈ વિપક્ષ જોતા નથી, પક્ષ જોતા નથી. એ લોકોને પહેલું એવું છે કે એમનો વિરોધ ઉઠાવવાથી એમને શું થવાનું શું નહીં થવાનું એનું એક કારણ એ છે. અને મેઇન તો એ લોકો કોઈ પક્ષમાં હોતા નહીં, જેમ ભાજપ કોંગ્રેસ ચાલી રહ્યું છે એવું નથી. એમને ઝેન્ઝીનો એક જ છે કે એમનું જે ખોટું થઈ રહ્યું છે એના વિશે વિરોધ ઉઠાવો છે. અને ઝેન્ઝીની અત્યારે કોઈ બી પક્ષ હોય એવું કહેતા નથી કે ઝેન્ઝીની જરૂર છે. અત્યારે મેઇન 65% દેશમાં ઝેન્ઝી જ છે. અને ઝેન્ઝી કોઈ બી રીતે એમની જોડે ખોટું થતું હશે તો એમની જોડે અવાજ ઉઠાવશે, એમનો વિરોધ ઉઠાવશે. એ લોકોને અત્યારે જરૂર છે ને અત્યારે એ ઝેન્ઝીને જ અત્યારે મોસ્ટ ઓફ પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે અત્યારનું જે યુવા વર્ગ છે તે નીડર છે, પોતાની જે જરૂરિયાતો સંતોષવા માટે તે કંઈ પણ કરી શકે છે. સત્તાની સામે પણ તે મજબૂતાઈથી પોતાનો અવાજ છે તે ઉઠાવે છે અને તેના જ કારણે જે રાજકીય પક્ષો છે તેમને ઝેન્ઝીનું મહત્ત્વ સમજાયું છે. રાજકારણમાં પણ આવનારા દિવસોમાં ઝેન્ઝી છે તે જોવા મળી શકે તો નવાય નહીં, કારણ કે અત્યારનો જે ઝેન્ઝી વર્ગ છે તે પોતાની માટે નિર્ભયતાથી લડત છે તે લડે છે અને તેના જ કારણે રાજકીય પક્ષો છે તે ઝેન્ઝીને મહત્વતા આપતા થયા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જૈનજીઓ ધર્મ પછી ખાસ કરીને જે સરકાર છે જૈનજીઓને વધારે મહત્વ આપે છે, વધારે એ લોકોનો સમય છે તો કશે ને કશે એવું લાગે છે કે જૈનજી તરફ છે જે સરકાર હોય કે તમામ રાજનીતિક પાર્ટીઓ છે એ બાજુ વળ્યા છે. એટલે આપણી જોડે એડવોકેટ છે અને જૈનજી જે યુવાઓ છે એ પણ એડવોકેટ તરીકે છે. એમની જોડે વાત કરું. શું કહેશો દીપકભાઈ, સરકાર કે કોઈ પણ રાજનીતિક પાર્ટી જૈનજી તરફ વધી રહ્યું છે, શું લાગે છે જૈનજીઓને વર્ચસ્વ દેખાય છે? જૈનજી જે અત્યારે હતું તે અત્યાર સુધી સૂતું હતું અને અત્યાર સુધીમાં સરકારે જે છે ને ધાર્મિક મુદ્દા પર જૈનજીને ઉલઝાવી રાખેલું હતું અને ધાર્મિકની અફીમ ચખાવી રાખેલી હતી. ધર્મના મુદ્દા પર લડાવી રાખતા હતા કે હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. બધા નેતા હિન્દુના છે, બધા જે શાસન પ્રશાસનમાં ઉચ્ચ પદ પર છે તે બધા હિન્દુ છે, છતાં પણ એવું કહેવામાં આવે કે હિન્દુ ખતરામાં છે. એટલે સરકાર માટે શરમજનક વાત કહેવાય કે અક્કલ વગરની વાત કહેવાય. એટલે અત્યારે છે ને યુવા જાગી ગયું છે, કારણ કે એને ખબર પડી ગઈ કે સરકાર લોકોને ગુમરાહ કરે છે અને જે મુદ્દા, જે દેશના મુદ્દા છે, રોજગારી, મોંઘવારી છે, વિકાસ છે, શિક્ષણ છે, એ મુદ્દાઓને પાછળ મૂકીને સરકાર ઊંધું ચલાવતી હતી અને 14 વર્ષ શાસન કર્યું સરકારે. અને અત્યારે છે ને યુવા વર્ગ છે, જે ઝેન્ઝી છે, આલ્ફા છે, એ બધા જાગી ગયા. શિક્ષક, કેમ કે શિક્ષણ, જે માણસ શિક્ષિત હશે તો એની 5 પેઢી સુધરી જાય, એ પોતે જ સુધારી નાખે, એને 5 કિલો રાશનની જરૂર ના પડે. પરંતુ સરકાર એવું ઈચ્છતી નથી કે બધા, કેમ કે માણસ શિક્ષિત થાય તો સરકારને સવાલ કરશે, જે સરકારને પસંદ નથી. કેમ કે મોદી પોતે હોવા છતાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. બિલકુલ. બીજા છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે જૈનજીને વિરોધ પ્રદર્શન બાદ તમામ રાજનીતિક પાર્ટીઓ છે જૈનજી તરફ વધી રહ્યું છે, એમાં શું કહેશો, શું મંતવ્ય? એક તો મુખ્ય બાબત એ છે કે મારું નામ અભિષેક છે. મુખ્ય બાબત એ છે કે ઝેનઝીનો હું વિરોધ નથી કરતો ઇનડાયરેક્ટલી. હું મારો પ્રોફેશન તરીકે હું એડવોકેટ છું. હું ગુજરાતમાં જ ભણ્યો, પહેલા ધોરણથી LLM સુધી ગુજરાતમાં જ ભણ્યો અને ગુજરાતની શિક્ષા વ્યવસ્થાથી હું સાથે જોડાયેલો છું અને પાસ થઈને આજે વકીલ છું. હું ભારતીય જનતા પાર્ટીનો અથવા કોઈ પણ કોંગ્રેસનો કોઈનો સમર્થન નથી કરતો, લેકિન આ શાસન દરમિયાન હું આગળ વધ્યો અને ગુજરાતમાં ઘણા લોકો આગળ વધ્યા અને એ ગુજરાતના શાસન દરમિયાન અમે આગળ વધ્યા તો એમનો વિરોધ કરવો નહીં, એ મારું પોતાનું મંતવ્ય છે. અને બીજું વસ્તુ, જેનઝી જે છે એ વિરોધ કરે છે, લેકિન એ વિરોધની એક સમય મર્યાદા અને માર્ગદર્શન કંઈક હોવું જોઈએ. બીજા શબ્દની જોડે વાત કરશો. આપનું શું નામ છે ને શું કહેશો? જે છે હવે જૈનજીનો વિરોધ પ્રદર્શન બાદ જે તમામ રાજનીતિક પાર્ટીઓ છે જૈનજી તરફ વળી રહ્યું છે. મારું નામ આદર્શ છે. સૌથી પહેલી વસ્તુ કે જૈનજીએ જે પ્રોટેસ્ટ કર્યું અને જે આંદોલન કર્યું એ બહુ રિવોલ્યુશનરી છે, કારણ કે આ આંદોલનના લીધે આ જે રિઝર્વેશન છે
આ રિઝર્વેશન જેને SC ST OBCના વિરુદ્ધમાં પણ આંદોલન થાય છે એ જોઈને. તો એ વસ્તુ એ બહુ ક્રાંતિકારી પગલાં એ લોકોએ ભર્યું છે અને એ કારણે આજે પણ પ્રોટેસ્ટ થાય છે સરકારના વિરુદ્ધમાં. અને બીજી વસ્તુ કે જનજી એક એવી કોમ્યુનિટી છે આપણે યંગસ્ટરની જે પોતાનું ડિસિઝન મેકિંગ કરવા બહુ કાબિલ છે. અને બીજી વસ્તુ એ લોકો સરકારની વિરુદ્ધમાં જે પણ કંઈ પણ કામ છે જે સરકાર નથી કરી શકતી એ ઇફેક્ટિવ રીતે એનું વિરોધ કરીને અને પ્રોપર ઓપોઝિશન તરીકે કામ કરીને એ લોકો કરીને બતાવે છે. તો એ સૌથી સારી વસ્તુ છે એ લોકોને અને એ લોકોને સપોર્ટ કરવું જોઈએ. બીજા છે એમની જોડે વાત કરશું. શું કહેશો જય સાહેબ? જેનજીને વિરોધ પ્રદર્શન બાદ તમામ રાજનીતિક પાર્ટીઓ છે હવે જેનજી તરફ વધી રહ્યું છે, શું મંતવ્ય છે તમારું? મારા માનવું તો એવું છે કે જે એ લોકો કરે છે વ્યવસ્થિત જ કરે છે, કેમ કે આગળ ભૂતકાળમાં જો એ લોકો કંઈ કરતા નહીં હતા, એટલે યુનિયન તો હોવા બહુ જરૂરી છે. હમણાં જો તમે આપણા મંત્રીને એ લોકો રિઝિગ્નેશન આપેલા, મારામાં જે હમણાં જે મારા વકીલ મિત્રે કીધું છે કે હું એનાથી સહેમત નથી કે મોદી છે એના પ્રોટોકોલ છે જે બી છે એમનું, પર સ્ટુડન્ટને બી સાંભળવું જોઈએ. એ લોકોને સાંભળતા નથી. એ લોકો બેચારા સાયલેન્સલી એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા બેસીને, તો બી બળજબરપૂર્વક એમને લઈ ગયા. એમને જે મેઇન પ્રોટેસ્ટર હતા એમને ઉચકીને લઈ ગયા હતા. બરાબર. તો યુનિયન તો છે અને સરકાર નમશે એ લોકોને સામે. જે બી મુદ્દાઓ છે સરકાર નમશે. અને ખળબળાટ બી મચી ગયા છે મંત્રીઓના અંદર કે ભાઈ આ લોકો યુનિયનમાં રહેશે તો અમને તકલીફ પડશે આવવાના સમયમાં. બિલકુલ, આ એડવોકેટ હતા જેમને કહ્યું છે ખાસ કરીને વાત કરીએ જય સાહેબ જેનજીને વિરોધ પ્રદર્શન બાદ જે તમામ રાજનીતિક પાર્ટીઓ છે એ જેનજી તરફ વધી રહ્યું છે, જેનજીને અમલી રહ્યા છે, સુની રહ્યા છે, વાત કરી રહ્યા છે. કશે ને કશે એવું લાગે છે કે જે જેનજીને જવાનું છે હવે એનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે, એમની કોમ્યુનિટી દેખાઈ રહ્યું છે, જે જેનજીન છે એનો માંગ છે, કશે ને કશે રાઈટ છે એવું દેખાઈ રહ્યું છે. એટલે જે તમામ પાર્ટીઓ છે એ જેનજી તરફ વધી રહ્યું છે. એટલે જેનજીથી વાત કરી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, એનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી રહ્યા છે. એટલે કશે ને કશે જે તમામ રાજનીતિક પાર્ટીઓ છે હવે જેનજીનો સહારો લઈ રહ્યા છે એવું દેખાય છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. જેનજી આંદોલન બાદ રાજકીય પક્ષો હવે સતર્ક થયા છે. જેનજી આંદોલન બાદ રાજકીય પક્ષો સતર્ક થયા છે. યુવા પેઢી હવે રાજકારણમાં મહત્વપૂર્ણ બની છે. પક્ષો માટે જેનજી કેમ મહત્વપૂર્ણ બની છે તે પણ એક મુદ્દો સામે આવ્યો છે. યુવાનોને સમર્થન માટે પક્ષોમાં સ્પર્ધા શરૂ થઈ છે. આદર કે ભયથી પક્ષો યુવાનો જોડાવે છે તેવી રીતની વાતો પણ સામે આવી છે. ઘટતા મતદારો આધારની પણ પક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે. જેનજીના મત પર રાજકીય નજર હવે શું રહેશે તે અંગેના જ મંતવ્ય લેવા માટે અમે આ જેનજી પાસે આવ્યા છે. તેમની પાસે જાણીશું કે જે પ્રમાણે જેનજીનું જે આંદોલન હતું તેને લઈને હવે જેટલા પણ રાજકીય પક્ષ છે તે હવે સતર્ક થાય છે. શું મુખ્ય કારણ ને કયા પરિબળો? આપનું નામ શું? મારું નામ યુગ ગઢવી. હું MS યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં ભણું છું. જે કે તમારો ક્વેશ્ચન છે કે જેનજીનો જે આંદોલન થયો એના પછી જે રાજકીય પક્ષો સતર્ક થઈ ગયા છે, કેમ કે એ લોકોને હવે આઈડિયા લાગી ગયો છે કે જેનજી ફક્ત ખાલી જોવાવાળી ઓડિયન્સ નથી કે શું કહેવાય રાજકારણમાં શું ચાલે છે, પણ હવે એ પ્રશ્નો ઉઠાવવાળી ઓડિયન્સ છે કે આપણને બધાને શું કહેવાય અકાઉન્ટેબિલિટી જોવાની છે કે સરકાર શું અકાઉન્ટેબિલિટી રહે છે, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, સરકારના જે બધા નિયમો પાસ થાય છે એમાં એ બધા ક્યાં થાય છે પાસ, એનો ક્યાં ડેવલપમેન્ટ થાય છે, એ બધાનો ક્વેશ્ચન કરવાવાળી જેનજી જ છે. અને જેનજી છે એ આપણા ભારતનું ફ્યુચર છે, કેમ કે સૌથી વધારે સંખ્યામાં આપણા ભારતમાં જેનજી જ છે હમણાં. તો એ લોકો માટે અગર શું કહેવાય વોટિંગ ને એ બધું જોઈતું હોય તો બી સરકારને જેનજીનો જ સપોર્ટ જોઈશે. અને જેનજી છે એ સરકારને ક્વેશ્ચન કરે છે, એના માટે હવે બધા રાજકીય પક્ષો સતર્ક થઈ ગયા છે. જેનજી રાજકીય પક્ષો એટલે સતર્ક થયા છે કારણ કે જેનજી હવે ને ખબર પડી છે જેનજીની અકાઉન્ટેબિલિટી છે. આપણું શું મંતવ્ય અંગે શું નામ આપણું? મારું નામ ઋતુજા પાલાંડે છે. હું આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહી છું. અને જેમ કે આપણે જોયું કે જે સરકાર છે એ હવે બહુ સતર્ક થઈ ગઈ છે, કેમ કે જેનજીનું જે આંદોલન થયું એના પછી જે રિયલ પાવર છે જેનજીની એ સરકારને ક્યાંક ને ક્યાંક દેખાય છે. જેમ આપણે પહેલા જોતા હતા કે બધા મંતવ્યો આપણે નીકળતા હતા કે જેનજી આળસુ છે અને જેનજી આવો છે, બટ પ્રોટેસ્ટ પછી એ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કે જેનજી આળસુ નથી અને જે માને એ કરી શકે છે. અને જેવી રીતે આપણે જોઈ શકીએ કે જે પોલિટિકલ ઓપિનિયન્સ છે જેનજીના એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ખાલી એક જ ફેક્ટરથી ઇન્ફ્લુઅન્સ થઈને નથી આવતા. અને એટલે જ જે પોલિટિકલ પાર્ટીઝ છે એ જેનજીને મોહરો બનાવીને યુઝ કરવા માટે માંગે છે. જેનજીને મોહરો બનાવીને યુઝ કરવા માંગે છે. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને હવે જે જેનજી છે તમામ પાર્ટીઓ જે છે તે હવે સતર્ક થઈ ગઈ છે અને એક ટૂલ તરીકે હવે જેનજીને આગળ કરીએ છે પોતાના જે મુદ્દાઓ છે તેને કવર કરવા માટે. આપનું શું મંતવ્ય, શું નામ આપનું? मेरा नाम राजनी है और मैं MS यूनिवर्सिटी की स्टूडेंट हूँ.
ये जो जेनजी की बात चल रही है और पॉलिटिकल पार्टी उन्हें यूज कर रही है, वो इस वजह से यूज कर रही है क्योंकि देखो आज के टाइम पे अगर हम देखें तो जो जेनजी है वो सबके लिए एक अपॉर्चुनिटी की तरह हम देख सकते हैं, चाहे वो कोई भी पॉलिटिकल पार्टी हो, कोई भी कुछ भी हो। तो जो पॉलिटिकल पार्टी वो ऐसा देख रही है कि अगर हमको किसी पॉलिटिकल पार्टी के खिलाफ जाना है तो हम जेनजी को आगे बढ़ाएंगे, वो प्रोटेस्ट करेंगे, क्योंकि उनको ऐसा है कि हाँ वो स्टूडेंट्स हैं, उनका दिमाग होगा बहुत ज्यादा, वो इश्यूज क्रिएट कर सकते हैं जैसे कि हमने देखा, लेकिन वो इशू क्रिएट जेनजी नहीं कर रहे थे, उनका हक था, वो अपना हक मांग रहे थे। तो उस तरीके से पॉलिटिकल पार्टी उनको एक इशू की तरह देख रही है, दूसरी पॉलिटिकल पार्टी अपॉर्चुनिटी की तरफ देख रही है। लेकिन स्टूडेंट्स का यहाँ पे कोई नहीं सोच रहा कि स्टूडेंट्स को कितनी जरूरत है, उनकी अभी स्टूडेंट्स को क्या नीड है, ये सब अपना अपना फायदा देख रही है पॉलिटिकल पार्टी। પોતપોતાનો ફાયદો જોઈ રહી છે પોલિટિકલ પાર્ટી અને જેનજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો તેવી રીતે વાત સામે છે. આપનું શું મંતવ્ય, શું નામ આપનું? મારું નામ યુગ પ્રજાપતિ, સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરું છું, એમએસની. હવે જે જેનજી છે, જે આપણે જોયું કે જંતર મંતરમાં જે આંદોલન થયું એ જેનજીએ કર્યું, તો ત્યાં જે આંદોલન થયું ત્યાંનો પ્રભાવ આખા વર્લ્ડમાં પડ્યો છે. જેથી હવે જેનજી છે એ પોતાના પ્રશ્ન માટે પોતે લડતી થઈ ગઈ છે અને જેનજી જનરેશન જે છે એ આવનારા જે રાજકીય જે એ છે એના માટે સારું એવું શક્તિ બની ગઈ છે. જેથી જેનજી માટે બધા આમ સક્રિય થઈ ગયા છે. જે વધતા પ્રભાવ છે એના માટે જેનજી હવે બહુ દેશ માટે એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જેનજી દેશના ભવિષ્ય માટે સારી વાત છે તેવી કે તમામ જે પાર્ટીઓ છે તે હવે સમજી ગઈ છે કે જેનજીનો પાવર શું છે, પણ જ્યાં પાવર હોય ત્યાં એને કેવી રીતે એક્સપ્લોઇટ કરવાનું તેવી રીતની પણ વાતો થતી હોય છે. જેનજી સેન્સિબલ તો છે જ, પણ આપને એવું લાગે છે કે એને મિસયુઝ કરવા, એક ગેરમાર્ગે દોરાવા તે પણ હવે આ પક્ષો શરૂ કરશે. શું નામ ને શું મંતવ્ય? મારું નામ વેદ ત્રિવેદી છે, હું એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. જેવી રીતે તમે કીધું કે અલગ અલગ પાર્ટીઓ છે જે જેનજીને પકડશે, પણ આ ભારત દેશનું જેનજી છે. દરેક વિદ્યાર્થીને દરેક જેનજીને ખબર જ છે કે શું ચાલી રહ્યું છે અને આપણે કઈ બાજુ જવું જોઈએ. તે બધા ભારત માતાના જ વિદ્યાર્થીઓ છે, ભારત માતાના જ છોકરાઓ છે. તે લોકો કઈ એવું નહીં કરે કે જેનાથી સરકારને કાં તો જેનાથી બીજા લોકોને તકલીફ પડતી હશે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે જેનજીના આંદોલન બાદ જે પ્રમાણે જે રાજકીય પાર્ટીઓ છે તે સતર્ક બની છે તે અંગેના મંતવ્યો વડોદરાના જેનજીએ આપેલા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્યની શું? એટલે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જેનજી આંદોલન બાદ અચાનકથી રાજકીય પક્ષો છે તે જેનજીને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણો છે, જેનજી જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ તમારું? રાવમાં હસનૈન મયુદ્દીનભાઈ. શું કહેશો ખાસ તો જેનજીને આકર્ષવા માટે જે પક્ષો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે. શું કહેશો અચાનકથી આટલો બધો પ્રેમ જેનજી ઉપર શા કારણે? એ પ્રેમ તો અમુક ટકા એમાં પ્રેશરે હોઈ શકે અને અમુક ટકા એમાં નજરે પડી હોય કે જેનજીની અત્યારે કન્ડિશન કયા પ્રકારની છે. પહેલાં આંદોલન થયું એની પહેલાં કદાચ સરકારને ન પણ ખબર હોય કે આ પ્રકારની જેનજીની હાલત છે, પણ અત્યારે આંદોલન થયું એના પછી અમુક ટકા લાગણીને પ્રેમ પણ હોય અને અમુક ટકા પ્રેશર પણ હોય, એટલે એ પ્રકારે. તમે શું કહેશો? તમામ જે પક્ષો છે તે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે જેનજીને કઈ રીતે આકર્ષવા. શું લાગે છે એ પ્રયાસમાં કેટલા સફળ થશે? એ પ્રયાસમાં મારું નામ પહેલાં તો જાદવ અંજલિ છે. આ પ્રયાસો જે કરવામાં આવે છે એના ઉપરથી તો એમ જ હું કહી શકું કે જો તેઓ પહેલાં કોઈ પ્રયાસો નહોતા કરતા, પરંતુ આ પ્રોટેસ્ટ થયું અને તેમણે આ બધા સ્ટુડન્ટ્સ જે જેનજીમાં માને છે તેઓના પ્રોટેસ્ટ જોઈને એને એમ લાગ્યું જે યુવા વર્ગ છે એ વધુ શક્તિશાળી છે અને એ શક્તિના કારણે તેઓ એમ પણ માનતા હોય કે આપણી જ કોઈ પણ પાર્ટી છે એને આ લોકો સપોર્ટ કરી શકે છે. તે માટે તેઓ તેને લાગણી કે એવું દેખાવી પણ શકે, પણ તે અમુક અંશે તો પ્રયત્નો ઓછા જ કરે છે, માટે એમની શક્તિ મેળવવા માટે જ પ્રયાસો કરે છે. શું નામ તમારું? બખ્તરિયા કરી સિદ્ધેશભાઈ. કયા પ્રકારના પ્રયાસો રહેવા જોઈએ કે જેથી કરીને જેનજી આકર્ષાય? સરકારને પહેલાં તો જેનજીના જે પણ લાભો છે કે સરકાર તરફથી જે લાભો મળતા હોય એમાં થોડુંક વધારા કરવી જોઈએ. જ્યારે કે સ્કોલરશિપ છે, એ બધી અલગ અલગ વસ્તુઓમાં સરકારને પહેલાં તો લાભોમાં વધારા કરવા જોઈએ, કેમ કે જે જેનજીને મળતા જે લાભો એ બહુ ઓછા છે, એટલે એ પ્રમાણેના લાભો બહુ વધારે કરવા જોઈએ, તો જ જેનજી આગળ આવશે અને જેનજી જ આગળ આપણું ફ્યુચર છે. જેનજીથી જ બધું થશે. થેન્ક યુ. શું નામ તમારું? પ્રેમ મેહુલભાઈ ધોળકિયા. સો ખાસ તો આવતા વર્ષે રાજ્યની ચૂંટણી છે. 2000 જે વાત કરવામાં આવે તો 29માં જે કહી શકાય કે આગામી સમયમાં ચૂંટણી છે, આખું કેન્દ્ર સરકારની ચૂંટણી છે, તો શું લાગે છે આગામી સમયમાં તમને લાગે છે કે જેનજી આકર્ષાય ખરા? હા, કારણ કે જેનજીને ઓમ જોવા જઈએ તો આપણે ઓમ એક જાતનું ફ્યુચર જ કહેવાય ને, કે યુથ છે કે
તો યુથ માની લ્યો કે આપણું ફ્યુચર છે, તો એ રીતે પાર્ટી હોય કે વોટિંગ કે જીતવા બદલે કે આવી શકે, વોટ ખેંચે એ રીતના હોય. તમે શું કહેશો? ખાસ તો જેનઝીને લઈને અત્યારે ખૂબ જ પ્રયાસ થઈ રહ્યા છે, બીજેપી હોય કે પછી કોંગ્રેસ હોય. બીજેપી દ્વારા પણ એક સમિતિની રચના કરવામાં આવી ખાસ તો જેનઝીને આકર્ષવા માટે. કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધી છે તે અલગ અલગ સ્થળો ઉપર જેનઝીને આકર્ષવા માટે પોતાના સ્પીચ આપી રહ્યા છે. શું લાગે છે આગામી સમયમાં પલડું કોનું ભારી રહેશે? જાડેજા ઉત્સવ રાજસિંહ મારું નામ. હવે જેનઝીનો મુદ્દો છે તો તેમાં દરેક સેક્ટરમાં અત્યારે એ આવી ગયું, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેનઝીને બહુ આવડે, તો દરેક સેક્ટરમાં જેનઝીને આગળ મહત્ત્વ મળવું જોઈએ. આથી બધે સેક્ટરમાં જેનઝી આગળ આવશે તો બધી જગ્યાએ પ્રયાસ સારો થશે. તમે શું કહેશો? ખાસ તો પ્રયાસ તો થઈ રહ્યા છે, આ પ્રયાસ કેટલા સફળ નીવડશે? મારું નામ પ્રાચી શિંદે છે અને જ્યાં લગી અત્યારે કીધું કે આ વોટિંગ આવે છે ને એ જોવા જાય તો હમણાં જે જંતર મંતરનું થયું એમાં ગર્લ્સે સ્પેશિયલી એમ કીધું હતું કે હવે અમે જેનઝી જનરેશન છીએ તો હવે અમારો વાર આવશે વોટિંગનો, કેમ કે આવું થયું જ્યારથી પેપર લીક્સ ને એવું થાય છે. તો આ હિસાબે જોવા જઈએ તો જેનઝી પાર્ટીનો વધારે ઓલો છે, તો પ્રયત્ન કરવો છે એવું ના નથી, પણ એટલો બધો ઓલો નથી લાગતું કે થાય એમનાથી. તમે શું કહેશો? જેનઝીનું આંદોલન થયું, આંદોલનમાં ઘણા બધા જે ફેરફાર છે તે અત્યારે થઈ રહ્યા છે. જેનઝીને આકર્ષવા માટે તમામ જે પક્ષો છે તે એડી ચોટીનો જે દાવ છે તે લગાડી રહ્યા છે. જેનઝીના આશીર્વાદ કોના ઉપર રહેશે? શું લાગે છે જેનઝી કયા મુદ્દા ને ક્યાંક ને ક્યાંક જોશે? મારું નામ છે વાઘેલા નેહા. જેનઝીનું આપણે બધા વિદ્યાર્થીઓ દ્વારા અને બધા દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું, એમાં જે સોનમ વાંગચુક સરનો મોટો ફાળો હતો. તો એના ઉપરથી એવું લાગે કે જેનઝી જ આગળ આવશે અને એ જ જીતશે. થેન્ક યુ. તમે શું કહેશો? શું નામ તમારું? જાનીવેદ. જેનઝી માટે જે અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે, તમને લાગે છે કે આગામી સમયમાં આ પ્રયાસો સફળતા નીવડે કે કોઈ અલગ અલગ જે પાર્ટી છે, તમને કઈ પાર્ટી એવી લાગે છે કે ખરેખર એ પાર્ટી છે તે જેનઝીને આકર્ષે? વી આર ધ ફ્યુચર. અમે જેનઝી જે છીએ વી આર ધ ફ્યુચર. એટલે દેશમાં હવે જે પણ કંઈ થશે એ જેનઝી ઉપર જ ડિપેન્ડન્ટ છે, કારણ કે દેશની હવે જે પણ સ્થિતિ હશે એ આપણે જે યુવાધન છે, ભારતને એમ કહેવાય કે યુવાધન ઘણું બધું છે. તો હવે ગમે તે પાર્ટી પોલિટિકલ હોય, ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય, ગમે તે પાર્ટી હોય, એ જે પણ જેને મોલ્ડ કરશે દેશ એ રીતના આગળ વધશે. એટલે બધા એડી ચોટીનો જોર લગાડશે કે ભાઈ અમારા તરફ થાવ, અમારા તરફ થાવ. અને આપણે સીજેપીની પ્રોટેસ્ટમાં જોયું કે ભાઈ આખી પ્રોટેસ્ટ ભલે ઘણો ટાઈમ લાગી ગયો એમાં, પણ આખી પ્રોટેસ્ટ જે સારી વસ્તુ હતી, ખરાબ વસ્તુ હતી, બધી ચેન્જ કરી નાખી. તો બધી જ પાર્ટીઓ છે જે મોટા જે આખા દેશ પ્રત્યે વ્યાપ થયેલી છે, બીજેપી, કોંગ્રેસ, એ એડી ચોટીનો જોર લગાડશે કે તમે અમારી સાથે એડ થાવ. ભય લાગે છે કે પછી ખરેખર પ્રેમ છે પક્ષોનો? હવે એ ભય તમે બંને રીતના જોઈ શકો, સિક્કાની બે બાજુ હોય, ભય રીતના પણ જોઈ શકો અને પ્રેમ રીતના પણ જોઈ શકો. જો તમે સત્તામાં રહેવા માંગો છો તો ભલે એ ગુંડા હોય કે ગમે એ હોય, સારા માણસો હોય, ખરાબ માણસો હોય, બધાનો તમારે સાથ જોશે. જો તમે સત્તામાં રહેશો તો તમે દેશમાં કંઈક પરિવર્તન લાવી શકશો. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે જેનઝી કે જો જણાવી રહ્યા છે કે હાલ જે રીતના તમામ પોલિટિકલ પાર્ટી છે તે એડી ચોટીનો જે દાવ લગાડી રહ્યા છે જેનઝીને આકર્ષવા માટે, એ યોગ્ય કહેવાય. અને આગામી સમયમાં જેનઝી ઈચ્છે એ જ થશે એ પ્રકારનું જે વાત છે તે યુવા વર્ગ એટલે કે જેનઝી દ્વારા કરવામાં આવી રહી છે. કર્મશોલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. બીજેપી દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યારે જેનઝી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જેનઝીને બીજેપીમાં ભેળવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક વાટાઘાટો કે મિટિંગોની વાત છે. જામનગરના વિદ્યાર્થીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે જે અત્યારની વાત છે કે રાજકારણમાં જેનઝીને લઈ આવવા, કઈ રીતે લઈ આવવા, એને લઈ અને મિટિંગોનો દોર ક્યાંક ને ક્યાંક શરૂ થયો છે. શું કહેશો એમાં? હા, જેનઝીને આપણે હવે હમણાં જોઈએ છે કે રાજકીય પક્ષોમાં હમણાં વધારે થાય છે, પણ આપણે જોઈએ છીએ તો કે મોદી સાહેબનો જે વિઝન છે 2047નો, એ આપણને ક્યાંક સક્ષમ થતો દેખાય છે. કારણ કે જે આપણે યુથ જોયું હમણાં જ્યારે જેનઝીએ પ્રોટેસ્ટ કર્યું છે તો એ સફળ ગયું, અને એ જોયા પછી એમ થાય છે કે એ યુથ અગર ખરાબ રીતે અગર આમાં કરી શકે તો પછી એ જ યુથ સારા દેશ માટે સારા કામ કરે તો એ દેશ ક્યાં આગળ વધે. તો એ 2047નો જે મિશન છે ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાનો, એ આગળ બનાવવાનો, એ આ જેનઝી કરી શકે એમ છે એવું મને લાગે છે. એના કારણે રાજકીય પક્ષો ટ્રાય કરે છે કે જેનઝી અને શું કે આ બધી જનરેશન યુથ છે એ આમાં પક્ષોમાં જોડાય અને દેશને આગળ વધારવાનું કામ કરે. ખાસ કરીને જે અત્યારે જેનઝી દ્વારા જેનઝીને ક્યાંક ને ક્યાંક રાજકારણમાં લઈ આવવાની વાત છે કે આ રાજકારણમાં ભેળવવા માટે થઈ
અને મતદારની બીકને હિસાબે ભેળવે છે કે શું? ઝેન્ઝી એક મોટો મતદાર શક્તિ છે અને સોશિયલ મીડિયા દ્વારા તેઓ વધુ ઝડપથી સક્રિય થઈ શકે છે અને વધુ એ સંગઠિત થઈ જાય છે. ઝેન્ઝી એ શિક્ષણ, રોજગાર અને પારદર્શિતા જેવા મુદ્દાઓને વધુ ધ્યાનમાં લે છે અને ઝેન્ઝીઓને માત્ર મતદારની દ્રષ્ટિએ જોવામાં નહીં પણ સક્રિય માણસની તરીકે જોવામાં આવે તો તેઓ વધારે સક્રિય થઈ શકે છે. બેન, વાત અત્યારે જે સમયની છે કે સમય મુજબ અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ફેરફારો દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે મોટા મોટા આંદોલનો થયા છે આમાં ક્યાંક ને ક્યાંક જે આગેવાનો છે એ આગેવાનો આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જ આવ્યો છે, શું કહેશો? આમ જોવા જઈએ તો ઝેન્ઝી મોટો મતદાર કહી શકાય. ઈ રાજકારણમાં એટલે આવી શકે છે કેમ કે ઈ રાજકીય ભાષા નહીં પરંતુ શિક્ષણ વ્યવસ્થા ને એમાં બધામાં જે મેન મુદ્દાઓ છે જે જનતા સામે આવવા જોઈએ એના માટે ઈ સોશિયલ મીડિયામાં ને એમાં આવીને એનો અવાજ ઈ જાતે ઉપાડી શકે છે અને લોકો પાસેથી વધારે ઈ આવી શકે છે, જેથી રાજકારણમાં ઝેન્ઝીને આવું ઈ વધારે સક્રિય અને ફાયદાકારક બની શકે છે અને ભારતને આગળ લેવામાં ઉપયોગી થઈ શકે છે. બેન, વાત અત્યારે જે રાજકારણની છે કે ક્યાંક ને ક્યાંક ઝેન્ઝી ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યારે લઈ આવવામાં આવે છે કે એની યારે વાટાઘાટો હાલે છે કે ઝેન્ઝી ભાજપમાં જોડાશે કે શું, અને જોડાવા ભાજપ શું કામ એને જોડવા માંગે છે? ક્યાંક ને ક્યાંક એને મતની ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક ભવિષ્યની આગળની ચિંતા છે કે આગામી દિવસોની રણનીતિ માટે છે, શું કહેશો? ભવિષ્યની અને મતદાનની તો ચિંતા છે જ કેમ કે આ જે ઝેન્ઝી પેઢી છે એક યુવા પેઢી છે ને અત્યારે જે યુવા પેઢી છે જે આગળનું ભવિષ્ય છે તો તેઓના મત એ ખૂબ જ અત્યારે મહત્વપૂર્ણ ગણાય છે અને જે આ લોકો ઝેન્ઝી છે જે આંદોલનો કરે છે તે સોશિયલ મીડિયા દ્વારા જે ઝડપથી આગળ બધા સુધી ફેલાય છે, જે વિષયો હોય છે તે જેમ કે શિક્ષણના છે, આરોગ્યને લગતા છે, તો તેવા વિષયો સોશિયલ મીડિયા દ્વારા ઝેન્ઝી જે લોકો છે તે ઝડપથી પહોંચાડે છે અને આ વિષયો જે આંદોલન દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા જે પહોંચે છે તે ખૂબ જ અસરકારક રીતે પહોંચે છે અને જેના કારણે હમણાં આપણે જોઈ શકીએ છીએ કે જે એક્ઝામમાં જે પેપર લીક થયું તો તેને કારણે જે આંદોલન થયું તો તેનાથી જે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી હતા તેમને પણ રાજીનામું આપવું પડ્યું અને ભાજપ છે તે આ લોકોને ઝેન્ઝી યુવાનો છે તેમને જોડવા માટે ઘણો પ્રયત્ન કરે છે, તેમજ તેઓને ઝેન્ઝી જે યુવાનો છે મતદારો કહેવાય છે તેમના સુધી પહોંચવા માટે અત્યારે તેમણે આઉટરીચ એવી એક પહેલ પણ શરૂ કરી છે. વાત અત્યારે ઝેન્ઝીની છે કે ઝેન્ઝી ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જોડાય તો ખાસ કરીને જ્યારે આ તો ઝેન્ઝી છે પણ ઝેન્ઝી સિવાય નહીં પણ જેટલા આંદોલનો થયા છે આ આંદોલનો ક્યાંક ને ક્યાંક જેટલા આગેવાનો છે ક્યાંક ને ક્યાંક આજ રાજકારણમાં છે, શું કહેશો? આજે જોવા જઈએ તો આજના જેટલા પણ ઝેન્ઝી છે બરાબર, જેમનો એક પોતાનો એક મોટિવ છે કે આપણે કંઈક કરશે, એની પાસે નવા વિચારો છે, એ નવા વિચારો જે છે આજના સમાજની સામે લઈને આવે છે કારણ કે એમને આજનું જે ઝેન્ઝી છે એ આજના યુથની પાવર છે. ખાસ કરીને જામનગર વાસીઓના કેવું ખાસ કરીને છે કે જ્યારે આવા આંદોલનો થાય છે ત્યારે આંદોલનમાં જે આગેવાનો હોય છે તે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં રાજકારણમાં આવે જ છે. આવા ઘણા આંદોલનો થયા છે પણ ક્યાંક ને ક્યાંક જો આ ઝેન્ઝી દ્વારા ભાજપમાં કે અથવા કોઈ પણ પક્ષમાં કે ક્યાંક રાજકારણમાં જોડાશે તો આ રાજકારણ ભારતને ક્યાંક ને ક્યાંક જે નવો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ તરફ પણ લઈ જઈ શકે તેવું 100% જાણવા મળે છે. કેમેરામેન રોહિત નરવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.